તો કેમ છો બધાય? તો આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો ફાઇનલી હું અત્યારે આવી ગયો તો આપણા મોટા ખેતરમાં જે આપણે અડદ વાયેલા છે ત્યાં, અને આપણે આમાં અડદ વાઈ અને ગયા હતા ત્યારનું આજે આવ્યો છું. તો આજે અડદને 4 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજે આપણે જોઈએ કે અડદ કેવા ઉગ્યા છે અને તમને પણ બતાવું, કેમ કે આપણે જો આ ખેતરમાં અડદ વાઈ અને પછી પહેલા ખેતરમાં અડદ વાયા અને પછી આપણે જે કપાસ હતો તેમાં આપણે વિખીડા કાઢ્યા, પછી તેમાં ખાતર વાયું અને તેમાં પાણી ચાલુ કર્યું. એટલે 3-4 દિવસથી આ ખેતર બાજુ આવવાનો ટાઈમ જ નહોતો મળતો. તો ફાઇનલી આજે તે ખેતરમાં આવી ગયો છું અને આપણે અડદ જોઈએ કે અડદ કેવા ઉગ્યા છે, કેમ કે અડદ નોર્મલી 4 થી 5 દિવસમાં ઉગી જતા હોય છે. તો આજે આપણે જોઈએ અને તમને પણ બતાવું કે આપણે જે અડદ વાયા હતા તે અડદ કેવા ઉગ્યા છે. આ ખેતરમાં આપણે અડદ વાયા હતા, તો આ જે ભાગ આપણે જે પલ્લુ આમાં એરંડા હતા આપણે ગઈ સાલ, તો તે આમાં આપણે પલ્લુ લગાવેલ હતું અને આ જગ્યાએ આ વચ્ચેનો ભાગ અને પેલી સાઈડ પણ પલ્લુ લગાવેલ હતું જે આપણે એરંડા કરવાના છે તે ભાગ. તો જે આરે ભાગ રહ્યો તેમાં આપણે અડદ વાયા છે. તો તે પહેલાં તો બતાવું. તો જુઓ તમે, અડદ એકદમ કમ્પ્લીટ ઉગી ગયા છે, લાઇન ટુ લાઇન ઉગી રહ્યા છે. હજી થોડા નાના છે, આ રીતના છે એટલે શેડ સુધી નહીં દેખાય એક લાઈન, પરંતુ કમ્પ્લીટ અડદ ઉગ્યા છે. જો આપણે કાંક અડદ થઈ ગયા છે. આજે અડદનો 4થો દિવસ છે. આપણે 9 જુલાઈના દિવસે આરે અડદ વાયા હતા અને આજે છે 13 જુલાઈ. તો જો તમે આવડા અડદ કાંક થઈ ગયા છે. અને તમને બીજી સાઈડ પણ બતાવું તો આખા જ ખેતરમાં એ રીતના અડદ ઉગી ગયા છે કમ્પ્લીટ. તમે જો આ એક દિવસ આગળ ઉગ્યા છે અને હજી તો ઉગ્યા જ છે અમુક જગ્યાએ. અને જે જગ્યાએ ખાલી છે, જેમ કે આ જગ્યાએ તમે જો અહીંયા સાસ છે પરંતુ આ જગ્યાએ ખાલી છે, તો ત્યાં પણ ઉગેરા જ છે. હજી 2 દિવસ પછી કમ્પ્લીટ લાઈનો દેખાશે, કેમ કે હજી અમુક અડદ જે ઊંડા જેના દાણા જતા રહ્યા હોય તે હજી હવે ઉગશે અને જે ઉપર હતા તે ઉગી ગયા છે અને હજી તો નીકળેલા પણ છે. એટલા આ જુઓ તમે, આ અડદ આજે નીકળ્યો હશે, કેમ કે આ એના દાણા થોડોક ઊંડો જતો રહ્યો હશે. અને તમે જો આ જે મોટો જે દેખાય રહ્યો તે આગળના દિવસે નીકળી ગયો હશે, એટલે આગળ પાછળ થોડાક નીકળી. તો હજી 5 દિવસ પછી કમ્પ્લીટ લાઈનો દેખાશે. તો 5 દિવસ પછી આપણે આવીશું અને જોશું કે અડદ કેવડા થયા છે. અત્યારે તો અડદ સારા જ નીકળેલા છે, હજી અમુક નીકળ્યા પણ છે અને હજી નીકળેલા પણ છે. તો આપણે કયો ગારો રાખીએ છીએ, તો આ જગ્યાએ આપણે જો પહેલા ભાગમાં અને અહીંયા આ બાજુનો જે ભાગ રહ્યો તેમાં અડધા ભાગમાં આપણે 28નો ગારો રાખીએ છીએ. તો તે ગારો કેટલો થાય હું તમને અંદાજ આપું. તો આપણે પહેલાં તો જે આપણે અડદને લાઈનો રહી તે લાઈનમાં હું લાકડા ખોડી દઉં, તો તમને સારી રીતે અંદાજ આવશે કે આપણે કયા ગારે અડદ વાયા છે. કેમ કે હજી આપણે અડદ એવડા મોટા નથી થયા એટલે અડદની લાઈનો નહીં દેખાય. એટલે હું તમને લાકડા ખોડી અને અંદાજ તમને બતાવું કે આપણે અડદ જે વાયા તેમાં કયો ગારો રાખ્યો છે. અને આ અડદ આપણે કલ્ટિવેટરથી જ વાયા છે. તેનો વિડીયો પણ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ કે આપણે કઈ રીતની ઉપર કલ્ટિવેટરમાં વાવણી ફિટ કરી હતી. તો હું તમને બતાવું. જુઓ તમે, આ રીતના કંઈક આપણે 3 લાકડા મેં ખોડી દીધા છે. તો જુઓ, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક આ છે. તો આટલા ગારામાં આપણે અડદ વાયા છે. તો એક લાઈન અહીંયા છે અડદની, એક અહીંયા છે અને એક અહીંયા. તો આ રીતના આપણે અડદનો ગારો રાખ્યો છે. અને પછી હું તમને પહેલી સાઈડ પણ બતાવું. ઓલી સાઈડ જે આપણે પલ્લુ લગાવેલું હતું ત્યાં આપણે એરંડાની ખેતી કરવાની, જેમાં આપણે એરંડા વાવવાના છે. તો તેમાં પણ આપણે અડદ જ વાયા છે. તો તે કેટલા ગારામાં અને કેવી રીતે અડદ વાયા છે, તો આપણે પહેલી સાઈડ પહેલાં તો જઈએ અને તે સાઈડ જઈએ અને હું તમને બતાવું કે આપણે તેમાં કેવા અડદ ઉગ્યા છે. એ પછી આપણે તેમાં એરંડા વાવવાના, તે આપણે કઈ જગ્યાએ એરંડા વાવીશું. તો આનું આપણે કલ્ટિવેટરનું થોડુંક સેટિંગ કરવું પડે. તેનો વિડીયો પણ મેં આપણે ચેનલમાંથી અપલોડ કરેલો છે. તો તે વિડીયો તમે જોઈ શકો છો કે આપણે કલ્ટિવેટરમાં 28નો ગારો કેવી રીતે કરી અને તેનામાંથી ઓરણી કેવી રીતે ગોઠવી અને આપણે અડદની 28ના ગારે અડદ વાવી શકીએ. કેમ કે અમુક ખેડૂતો છત્રીના ગારે પણ વાવતા હોય છે અને વિખેડાના ગારે પણ વાવતા હોય છે. તો જે ખેતી કરતા હશે, જે એમને કલ્ટિવેટરની થોડી નોલેજ હશે, તેમને ખબર જ હશે કે 28નો ગારો કોને કહેવાય, છત્રીનો ગારો કોને કહેવાય અને વિખેડાનો ગારો કોને કહેવાય. ત્યારે જો આપણે તે ભાગમાં આવી ગયા હતા જ્યાં આપણે 72ના ગારે અડદ વાવેલા છે અને પછી તેમાં આપણે એરંડા વાવવાના છે. તો તે કેટલા ગારે છે હું તમને થોડો અંદાજ આલું. ત્યાં પણ હું પહેલાં 2 લાકડા ખોઈ દઉં જ્યાં અડદની લાઈન છે ત્યાં. તો એક સાથ તો અહીંયા છે અડદનો, તમે જુઓ અડદ અહીંયા દેખાતા જ હશે તમને. તો એક અહીંયા છે અને એક આ જગ્યાએ છે. અહીંયા પણ તમે જુઓ અડદ દેખાઈ રહ્યો છે. તો જો આમાં તેનાથી મોકળો એટલે કે ડબલ ગારો છે. તો અહીંયા એક લાકડું અહીંયા છે અને એક અહીંયા છે. તમે જુઓ, તો આ 2 લાઈનોમાં અડદની વાવેતર કર્યું છે આપણે. એટલે કલ્ટિવેટરની વચ્ચોવચનો જે ડાઢો આવે તેમાં. તો જ્યારે આપણે એરંડા વાવવાના થશે ત્યારે આપણે અહીંયા વચ્ચોવચ આપણે એરંડા વાવવાના, એટલે કે જે આ ગારો રહ્યો તેના ગારામાં ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલી જાય, કલ્ટિવેટર ચાલી જાય, ત્યારે આપણે આ જગ્યાએ આપણે એરંડા વાવી દઈશું. આ જે લીટી દેખાઈ રહી છે તે લીટી તે જગ્યાએ. અને અહીંયા અડદનો સાસે અને અહીંયા અડદનો સાસે.
અને પછી હવે એરંડા વાવવાના એટલે એક આ લાઈનમાં આવી જશે એરંડાની લાઈન, અને બીજી અહીંયા જગ્યાએ આવી જશે. એટલે જેટલો અડદનો ગારો હશે તેટલો એરંડાનો પણ ગારો થઈ જશે. જે લાઈનથી લાઈન વચ્ચેની દૂરી હોય તો તે પણ એટલી જ થઈ જશે જેટલી અત્યારે અડદમાં છે તેટલી.